એ ભાઈ ખાવાનું બધું પડ્યું જો મેં ખાઈ લીધું છે તાર નથી ખાવું ગાંડા કાંઈ ખાવાનું ભાવતું નથી. એ ભાઈ હું કામ ન જોતું શાક તો સારું છે કઈ ટેન્શન છે ટેન્શન છે ટેન્શન. એ ભાઈ આમ જો મારું તો આ ભાવમાં થવું હોય ને તો થાય મારી ટેન્શન લેતો નહીં અને જો મારું ન થાય ને તો મારી લીલ પાણી દેજે પણ તું ટેન્શન લેવા આમ જો ટેન્શનમાં તું હાવ કેવો થઈ ગયો બહુ બળતરા મારી કરતો જ નહીં તું પણ ગાંડા ટેન્શન લેવું જ પડે ને બહુ મોટું ટેન્શન એવું છે એની મને બળતરા થાય છે. એ ભાઈ હું છે ઈ કે તો મને ખબર પડે ને હવે છે હું મંડળીમાં 1.5 લાખ રૂપિયા તાજફેર કરવાના કીધા હવે ક્યાંથી કાઢવા 1.5 લાખ રૂપિયા. એ ભાઈ ઈ થોડું ટેન્શન કહેવાય મુદલ તો 1.5 લાખ રૂપિયા હતી ને હા 3 દી નો થાય કે ભરવાના કીધા તો ક્યાંથી કાઢવા 1.5 લાખ 3 દીમાં. એ ભાઈ ઈ તું ટેન્શન લેમાં ઈ બધું હું 1.5 લાખ હે ને તને વ્યવસ્થા કરી દે તમ તું મુજામાં બસ. તું ક્યાંથી વ્યવસ્થા કરી? એ ભાઈ ઈ થઈ જાય તારે બહુ ટેન્શન ન લેવાની બરોબર ને. સમજો ગાંડા આપણે કાંઈ કરવું નથી તારે ચોરી કરવાની કે નથી ક્યાંય હવાલો લેવાનો કે નથી ક્યાંય કોઈ યારી બાજીને કઢાવવાના. આપણે છે ને હાવ શાંતિ રાખીને સાના મને બેવા રીકા થઈ રહે બધું ખળાના ટાઈમે ખળું ભરાઈ જાય. એ ભાઈ સમજો તારા શરીર ઉપર બળતરા કેટલી છે સમજો તારું મોઢું કેવું થઈ ગયું આમ છે ને 1.5 લાખ રૂપિયા હું તને કહી દઉં અને ઈ હે ને આજ ને આજ જ કહી દઉં પછી તારે ક્યાં મૂંઝાવાની જરૂર છે. આમ છે ને ભાઈ કિડની વેચી દો બસ. હે કિડની વેચી દો એટલે 1.5 લાખ રૂપિયા આવી જાય. વાહ ગાંડા વાહ તારી જોખો મેં કોઈ જ્યાં દુનિયાની માલ પર કોઈનો ભાઈ નથી જોયો એવો કે કિડની વેચવા તૈયાર થઈ ગયો અને મારું ટેન્શન દૂર કરે તું. વાહ ભાઈ વાહ ગાંડા વાહ. એ ભાઈ કિડની એટલે કોની વેચવાની વાત કરે તું? તારી એ ભાઈ મારી કિડની વેચવાની વાત નથી કરતો હું તો તારી કિડની વેચવાની વાત કરું 1.5 લાખ રૂપિયા તો આવી જ જાય. મારી કિડની? હા ઓય બાપા એવો તને કેમ વિચાર આવ્યો મારી કિડની વેચીને 1.5 લાખ હું ભરું? કોઈ દિવસ હવે ન બોલતો આવું. એ ભાઈ તો જવા દે કિડની નથી વેચવી પણ 1.5 લાખ રૂપિયા તને આજ સાંજ સુધીમાં હું લાવી દઈશ બસ. સમજો ક્યાંય બાધી છે ને કોઈને ક્યાંય હે ને બોલી છે ને તોય 1.5 લાખ રૂપિયા તને લાવી દો. તો લાવી દે તમ તારે પણ ધ્યાન રાખજે કોઈ ઘરે બમણાટ નો આંબો જો કારે અને આવશે ને તો મારે તારી હારી મેળ નહીં આવે. ક્યાંય પણ ચોરી કે ક્યાંય કોઈની દુકાન ક્યાંય તોડતો નહીં. વ્યવસ્થિત તું ક્યાંથી લાવે એ મારે જોવું છે તારી શાખા પ્રમાણે. એ ભાઈ 1.5 લાખ રૂપિયા થઈ જાય તું તમ તારે ખાઈ લે હમણાં હું હે ને પૈસા લઈને પાછો આવું બસ. તો કાંઈ વાંધો નહીં હું બટકું ખાઈ લો તમ તારે. જો ભૂખ્યો ન રહેતો ભૂખ્યો રહે ને તો તારા ભાઈના હામ છે બરોબર ને. નો ભૂખ્યો રહો બરોબર પણ તું જો લાવી ધ્યાન રાખીને લાવજે. ભાઈ વિશ્વાસ રાખ મારી પર હમણાં 1.5 લાખ રૂપિયા લઈને આવો. ગાંડા અહીંયા એટલી બધી ઉતાવળમાં ગાંડો ઈ તે પાછો. એ બોલો બોલો બધું શું છે જલ્દી મારે ઉતાવળ છો. પણ હું ઉતાવળ છે ક્યાં ભાઈ ગયો આમ દોડીને? કાંઈ નથી જતો ભાવનગર જાઓ હોની બજારમાં. લે કેમ કઈ લેવાનું છે? એ લેવાનું નથી દેવાનું છે. હું આ હું હોનાનો પારો. ઓહે એ ગાંડા આ તે હોનાનો પારો ક્યાંથી કાઢ્યો? ચોરી કર્યો? એ ગજુભાઈ ચોરી નથી કર્યો મારા ઘરેથી છે આ. હવે તારા ઘરે હવે રોટલાના વાંધા છે ને હોનાનો પારો તારા ઘરેથી હું ન માનું. એ ગજુભાઈ એમ ઓલું ગામમાં જૂનું મકાન હતું કે નહીં એ પાડ્યું કે નહીં એટલે ગામવાળા બધા મને કહેતા હતી કે ગાંડા તારા ઘરમાંથી હોનું નીકળેલું છે. હું મારા ભાઈને પૂછું ભાઈ આપણા ઘરેથી હોનું નીકળેલું છે? એ છે ગાંડા એ ગામવાળા તને સડાવે છે કાંઈ નથી નીકળ્યું. પણ સવારમાં જાગીને ગજુભાઈ હે ને મારો ભાઈ રોજ અગરબત્તી દિવાલે કરે આમ કરે ગોખલામાં અને ગોખલો તો પાછો પૂરી દીધેલો. એ મને આજ વિચાર આવ્યો હું કા રોજ અગરબત્તી કરે છે તો કાંઈ હશે. તે સવારમાં નવી રહ્યો હતો ને કોચથી બાખું પાડી દીધું. બાખું પાડી દીધું ને તો હોનાનો પારો નીકળ્યો બોલો. હે ગાંડા આ વાત તો મેં સાંભળેલી હો. તમારું જૂનું ઘર છે ને ત્યાં છે ને કાંઈક નીકળ્યું તું હું નીકળ્યું તું એ નથી ખબર પણ હાથ નીકળ્યો છે હોનાનો પારો. એ ગજુભાઈ મારો ભાઈ કેટલી ગદ્દારી કરે. મારો ભાઈ મોટો છે પણ આ નાનાનું ધ્યાન ન રાખે. મને ખબર હોય ને હંતાડીને રાખે એટલે હું મરી જાઉં એટલે એને એકલો ભાગ આમાં પડે કે નહીં. હા હોશિયાર. એટલે મેં નક્કી કર્યું છે એ ઘરે નથી ને કે બારોબાર હે ને વેચવું અને બધા પૈસા હું લઈ લઉં. પણ એ ગાંડા અવડી એમથી નાની વસ્તુ ભાવનગર હોની બજારમાં થોડી વેચવા જવાની હોય? તમારે લેવી છે? વાહ હું હવે લેવાર વ્યક્તિ ખુદ અહીંયા ઉભો છે ને તારે થોડું ભાવનગર જવાનું હોય કેટલા દેવાના ખાલી આના ઈ કે ને? એ ગજુભાઈ તમ તાર રોકડા 10,000 રૂપિયા આપજો હાલો. એ ભાઈ આ હોનાનો પારો છે હો કાંઈ પ્લાસ્ટિકનો નથી. તે 10,000 આપી દો. 1.5 લાખ રૂપિયા પૂરા લેવાના છે. ઓહો બાપા 1.5 લાખ. એ આનો વજન જો તું ખાલી વજન જો હોનાનો પારો છે હોનાનો જોઈ દો 10-15-20 કિલો છે વજન. એ ભાઈ આટલો બધો પાછો વજન નથી હોતું કેટલો.
એલા ભાઈ તમારા ખિસ્સામાં વજન નથી એમ બોલો ને, આનો વજન તો છે જ તે, તમારા ખિસ્સામાં વજન નથી. પણ એ ગાંડા આ છે ને હોનાનો પારો તો છે પણ નાનો એવો છે, આવો ઝીણો એવો. આના 1.5 લાખ નો આવે, આના 20,000 જ આવે. એ ભાઈ તમારે યાર ધડ નથી કરવી. મારો ભાઈ ઘરે આવી જાય ને તો વાહનનો પારો લઈ જાય ને હું લુકવા થઈ જાય. હું હે ને અમને બારોબાર વેચીને વહી આવું છું બરોબર. 1.5 લાખ રૂપિયા હોય તો બોલો 1 રૂપિયો ઓછો નહીં લેવા માંથી. અરે એ ગાંડા કાક મગજ છે ને કાક ટાઢો રાખ, નિરાતે વાત કર, એટલી બધી ઉતાવળ કરીમાં. તો એ ભાઈ 1.5 લાખ રૂપિયા હોય ને તો સારું ન કહેવાય. 1.5 લાખ રૂપિયા એટલા બધા નથી ભાઈ. એ ભાઈ તમે બે હે ને વાતો કરો, મારી પાસે ટાઈમ નથી, હું નીકળું. ઓ ઊભો તો રે. હે પણ હું ઊભો રે? હવે ખિસ્સામાં 1.5 લાખ રૂપિયા હોય ને ઊભો રે એમ થોડો ઊભો રે. પણ એ પતરી આપણે લઈ નો હકવી તો કાંઈ નહીં, કોકને વેચાવી તો હકવી ને, ભલે આપણે નો લેવી, કોકને વેચાઈ દેવી, દલાલી તો મળશે ને. ધીરા દાદાને વેચી દેવી, એની પાસે તો પૈસા હોય જ છે. આપણને વચમાં રહેવી તો દલાલી તો મળશે. પકડ તું ગાંડાને પકડ. લે આવો આવો. કેમ બધા એ કરી? હું ગોતોસ પણ અહીંયા હું બેઠો છું. ધીરા દાદા ક્યાં ગયા? જીરા દાદા નથી આજ. હે આજ નથી, બહાર ગામ ગયા છે. ક્યારે આવવાના? હવે એ સાંજે આવે ને કદાચ રાતે રોકાઈ જાય, એનું કઈ નક્કી નહીં. થોડુંક અર્જન્ટ કામ હતું, થોડીક ઉતાવળ છે એટલે કીધું. પણ હું બેઠો નહીં, તમ તારે મને કયો. એ લ્યો તો ધીરા દાદાને ખોટ પડી લાખોની. લાખોની ખોટ? અરે તો હું યાર હવે એ પણ એવું હું છે જરીક કયો તો ખરા. ભાઈ હા ગાંડા પાસે છે ને એક હોનાનો પારો છે. ગાંડા આમ હાથ કીધો જો હા લઈ લેવે બસ. આ પારો છે ને ગાંડાને આપી દેવાનો છે, વેચી દેવાનો છે. આ તો મેં કીધું ધીરા દાદા હોત ને તો એને લેવરાઈ દેત, સમજ્યા તમે, તો ફાયદો થાત અને અમને વચમાં દલાલી મળે. પણ ધીરા દાદા જ નથી તો શું થાય? તો હું એ વાત હશે પણ આમ જોવાય નથી દેતો આ તો. એ જોવા દે ને લા, વેસો હોય તો. વજન વજન એ તો અસલ હોનાનો હો ભાઈ. જોઈ લીધો? આપી દે. હા કેટલામાં દેવાનો છે એવું કઈ નક્કી કર્યું? એ પૂરા 1.5 લાખ રૂપિયા. 1.5 લાખ ગજુભાઈ 1 રૂપિયો ઓછો નહીં લો. ગાંડા તું બોલ માં. એમાં એવું છે ને, આ તો ખાલી આઈનો ભાવ છે 1.5 લાખ. બજારનો ભાવ શું છે તને ખબર છે? હું 2.5 લાખ રૂપિયા. 2.5 લાખ રૂપિયા? આ પારાના. હા અને આમ જો હજી છે ને 6-7 મહિને રાખી મૂકીશ ને અને હોનાનો ભાવ વધવાનો એટલે સીધા 5 લાખ રૂપિયા. એ તો પછી ગાંડો થી બજારમાં દઈ આવે તો? એ ગાંડાને બજારમાં જાવું નથી, એને રોકડા જોવે. એને શું છે થોડી ઉતાવળ છે એટલે તાત્કાલિક વહીવટ થતો હોત ને તો પતી જાત. આ તો હું છે 1.5 લાખ હોત ને તો મસ્ત કામ થઈ જાત. પણ ઠીક છે, હાલ બીજો કોઈ ઘરાક ગોતવી. એ બીજા ઘરાક હું કામ ગોતવા? તો આ ધીરા દાદાનું ઘર છે, અહીંથી પાછું ન જવાય. 1.5 લાખ છે. હા ધીરા દાદા જે કાલે 2 લાખ બેંકમાંથી ઉપાડીને લાવ્યા છે, ઘરમાં ક્યાંક મેક્યા હશે, પણ ક્યાં મેક્યા ને એ મને નથી ખબર. પણ જો આ વસ્તુ મળતી હોય તો ગમે નથી ગોતી લો. આમ જો હા તું ગોત, તને નો જડે ને તો અમે મદદ કરી, અમારાથી જડી જાય. અને આમ જો દલાલી થાય હો પછી કહી દઉં. કેટલા? 5-5 રૂપિયા. પણ આમાં મને શું ફાયદો? સમજો તું ખાલી આ પારો છે ને 1.5 લાખ નો લઈ લે, 5-5 અમને બે ને આપ, તો કેટલા થયા? 1 લાખ ને 8,000. હા સમજો પારો વેચી દેજે કોક ને, બજારમાં જઈને વેચી આવજે, એના કેટલા આવશે? હા. 1.5 લાખ પાછા મૂકી દેજે. હા એ વાત મુદ્દાની કરી તમે. હો હા ઉપરના વધે બધા તારા. હા હું આઈના મરી જઈશ ને તો ધીરા દાદા એટલા રૂપિયા નહીં આપે. ઘડીક બેઠો અને ગાંડાને જવા ન દેતા. હા. હા હાલા ભાઈ નો જાવ દે. એલા, સારું કામ થઈ ગયું. જો થોડીક ઉતાવળ રાખજો, મારે અર્જન્ટ છે હો પાછું. પેલા લેવાઈ ગયો એટલી વાર તો લાગે ને ગાંડા. તો લેવાય વહીવટ કરવો હોય તો રેવા દે ભાઈ. તું બજારમાં પોગીશ ત્યાં કેટલો ટાઈમ થઈ જાય, ઓલો લઈને આવે એટલી જ વાર લાગે ને. તો અને બજારમાં જાઈશ ને તો વજન કરાવવાનો હોય, એ ચીઠ્ઠી બનાવવાની, ઈ પાછા પૈસા આપે ને. આ કાંઈ નહીં, સીધા રોકડા. ઘડીક ખમું લ્યો. જો લ્યો માઇન ગોત્યા મરસાના ડબ્બામાં હંતાડીને મૂકી દીધા હતા. બોલો એ આ 1 લાખ રૂપિયા અને આ 50,000. હવે પારો મારો. દલાલી હા હા એમ લ્યો આ 5 તારા, આ 5 તારા. હવે તો આપો ગાંડા. 1.5 લાખ પૂરા. પૂરા કડક કડક નોટ છે. આઈ લ્યો. એ ગજુભાઈ જો તો તમારા ખિસ્સામાં આવે કે નહીં એમ. એ ગજુભાઈ હવે હું નીકળું, મારે હે ને ખાસ કામ છે. તું જા. છૂટા ખબરી
માલા માલ થઈ ગયો હો ભાઈ હા. વેચ્યા છે તાત્કાલિક કોકને ઉપરના પૈસા આવે એ બધા તારા 1.5 લાખ મૂકી દેજો પાછા જ્યાંથી કાઢ્યા હોય ને ત્યાંથી ભલે ભલે હાલો ગજુભાઈ. હા હાલ ભાઈ આને બહુ ઘરમાં ન રખાય, તાત્કાલિક વેશ્યાવું જ તે. આવ્યો ને ખાલી ખાલી મને ખબર જ હતી આમ ગામમાં તારી કેટલી શાખા છે 150 રૂપિયા તને કોઈ ન આપે અને વળી એમને 1.5 લાખ લઈને આવું બે હવે એ ભાઈ હાલે 1.5 લાખ રૂપિયા રોકડા હાલે. 1.5 લાખ રૂપિયા એ ભાઈ તને કીધું તું કે નહીં હમણાં પૈસા લાવું, લાવ્યો કે નહીં 1.5 લાખ રૂપિયા? એ ગાંડા એમની લાવ્યો ક્યાંથી ઈ તો કે એ ભાઈ ઈ બધું જવા દે, મંડળી કારે ભરવા જાવી કે અત્યારે જાવી કે સવારમાં જાવી બોલ હવે. હવે ભરવા તો અત્યારે જ જવાની છે પણ આમાં કાંઈ નક્કી નથી થતું 1.5 લાખ રૂપિયાની રકમ છે આ એટલે કોનો ગાળ્યો કર્યો ઈ કે મને પેલા તું એ ભાઈ ગાળિયો કર્યો છે ઈ, જેનો કર્યો ને તારે હું કામ બળેતા છે, હમણાં ખબર પડશે કોનો ગાળિયો કર્યો ઈ. હે એ ભાઈ પૈસા વાળા માણસ આવી જાવ ભાઈ ખબરી ભાઈ વીઆઈપી ભાઈ. એ પૈસા વાળા કાંઈ નહીં, આલ્યો આ પારો તમારો પાછો અને લાવો પૈસા મારા 1.5 લાખ પાછા. કેમ હું છું કેમ હું આ હોની બજારમાં વેચવા ગયો ને તે કે આના 150 નો હવે ખોટું છે. પકડ 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 અમે શું કર્યું એમાં ભાઈ તો અમારો બારો થોડો છે, તમારો ભલે ન હોય, દલાલી તમે લીધીશ ને મારી પાસે, હાલો ગાંડા પાસે જવું છે. જો ભાઈ આમાં છે ને લેવેચમાં દલાલી લાગે તો તારે એના પાછું આપવું છે તો આમાં જ દલાલી લાગે ભાઈ બોલ હા બોલ, હાલ જાવું હોય તો હાલ, હું ક્યાં ના પડી. એ તમે બે દલાલીને રોવો છો, અહીંયા મને ધીરા દાદા રોવરાવશે, ઘરમાં નહીં ગળવા દે ને ખબર પડશે તો. તો હવે આનું તો શું કરવું ભાઈ હવે કે અરે ગમે એ કરો, મને પૈસા પાછા અપાવો. આ વાંધો નહીં તું ગાળિયામાંથી સટકી જા ને એવો હું તને પ્લાન આપું બોલ હા ગમે ઈ પ્લાન આપો તમ તારે. જો ઘરે જે 40,000 પડ્યા ને હા ઈ તું લેતા આય, ઘર આખું વેર વિખેર કરી નાખ, બરોબર તાળું તોડી નાખ, ઘરે કઈ જે ચોરી થઈ ગઈ એમ 40,000 નું પછી શું કરવાનું છે હજી? ભાગ પાડી લેવું ને દઈને એ તમે મને કેવું શીખવાડો છો, ધીરા દાદા મારી મારીને પાડી દેશે મને, એમ કહું છું. અરે કાંઈ ન થાય હા તો કહી દેવાનું ચોરી થઈ ગઈ, હું બહાર હતો. સારું હાલો, ધીરા દાદા આવે પછી મારે શું કરવું? પછી કાંઈ નહીં રોજે તને જોઈને પછી ધીરા દદાઈ રહ્યો હે હે